વીજ લાઇન વળતરને લઈ સરકારે જાહેર કરેલી નવી નીતિના વિરોધમાં મોરબીમાં યોજાઈ રેલી। ખેડૂતોએ આ નીતિનો સ્વીકાર કર્યા બાદ આંદોલન પાર્ટ 3 હેઠળ આજે મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતોએ રેલી યોજી। આજે અમે કલેક્ટર સાહેબને જોયા પરિપત્ર ખેડૂત માટે બનાવવામાં આવ્યો છે તે માન્ય નથી, તે અમે લેખિત આવેદન આપવામાં આવ્યા છીએ અને આની સાથે અમારા સાથે 365 ગામની ગ્રામ પંચાયતે પણ એના લેટર પેડ ઉપર લખીને આપ્યું છે કે આ અમને પરિપત્ર માન્ય નથી। દરેક 8 વાગ્યા સુધીમાં કાલે 365 લેટર પેડ આવવામાં કલેક્ટ કરવામાં આવ્યા હતા, તે અમે આમાં જોડી દીધા છે। તે પછી પણ અમને અઢળક મળ્યા છે, તે અમે આની પાછળ જોડી નથી શક્યા, પણ ભવિષ્યમાં અમે જોડીશું અને રજૂઆત કરીશું। એ પણ એ નવા પરિપત્રમાં અઢળક જે ખેડૂતો છે, ગુજરાતના તમામ ખેડૂતોના અહીંયા લેટર પેડ આવેલા છે। કાલ રાતે 8 વાગ્યા સુધીમાં 365 પંચાયતના લેટર પેડ ઉપર ખેડૂતોએ નવો પરિપત્ર અમાન્ય કરેલો છે અને એ તમામ જિલ્લાના ખેડૂતો 8 અને 9 તારીખે જેતપુર આવેલા ત્યારે પોતાના મુદ્દા આપેલા છે। એ તમામ મુદ્દાને આવરી લઈને આ એક માંગ તૈયાર કરેલી છે। એ માંગ સાથે આજે આવેદનપત્ર અમે કલેક્ટર સાહેબને દેવા આવેલા હતા અને એમાં 365 ગામના 8 વાગ્યા સુધીના આવેલા છે અને હજી પણ લેટર પેડ આવવાના ચાલુ છે। અમે અહીંયા છે જે આ નવો પરિપત્ર લોલીપોપ સ્વરૂપે અમને સરકારે આપ્યો છે તે આ ગુજરાતના કોઈ પણ ખેડૂતોને માન્ય નથી, એટલે અમે અહીંયા એ રજૂઆત કરવા માટે આવ્યા છીએ। અને રહી વાત ખેડૂતોની સંખ્યાની, તો અત્યારે તમે માહોલ જોવો છો કે સંખ્યાની ગણતરી કોઈ પણ કાળે થઈ શકે એમ નથી, એટલે બહોળી સંખ્યામાં લેડીઝો પુરુષો બધા અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને જે અમારી માંગણી છે તે રજૂ કરવા માટે આવ્યા છીએ। જેતપુરના જે ખેડૂતો છે એમની વિવિધ માંગણીઓને ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા ખૂબ જ સંવેદનશીલતા રાખીને વિસ્તૃત પરિપત્ર કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ માંગણીઓ જે છે એનો સમાવેશ થઈ ગયેલું છે। ખેડૂતોની માંગણી મુજબ માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં ખેડૂતના પ્રતિનિધિને પણ રાખવામાં આવ્યા છે। સાથે સાથ જે ભાવ છે એમાં પણ વધારો કરીને 200% અને ગ્રામ્ય વિસ્તાર માટે 30%ની જોગવાઈ કરવામાં આવેલી છે અને ખૂબ જ વિસ્તૃત પરિપત્ર આ બાબતે જાહેર કરવામાં આવ્યું છે। છતાં આજે અમુક ખેડૂતો દ્વારા અહીંયા આવીને વિવિધ અન્ય માંગણીઓ બાબતે રજૂઆત કરવામાં આવી છે, જે અમે સરકારશ્રીને પહોંચતા કરશું।